તો ચમસા મારો મેળા તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જો જઈને જોતા આવજો અને આજનો મારો પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સદીમા મંદિર આવી ગયા છીએ. હયાપુર સદીમાનું 4મું માકણા મંદિર દર્શન કરી લેજો. કોણમાં જય માતાજી લખજો. તો મિત્રો આપણે સદીમા મંદિરનું કામકાજ કેટલા આવ્યું બતાવું તમને. હયાપુર સદીમાનું 4મું માકણા મંદિર જે આપણે બનવાનું ચાલુ છે. પેલી બાજુ આપણે ઉડીનું બારનું પ્લાસ્ટર થઈ ગયું, પેલી બાજુનું પ્લાસ્ટર થઈ ગયું. બતાવું તમને આગળ જુઓ. આપણો ત્રણ મંદિર, પહેલું મંદિર સદીમાનું, વચ્ચે ચાણવાનું, પેલી બાજુ મહાકાળીમાનું, અને આ ઉપરથી પણ કમ્પ્લીટ કવર થઈ જશે. જો આ પાઇપો આપણે નાસીશું, જે આપણે વાયર કનેક્શન આપવું પડશે, ઇલેક્ટ્રિક આપણે જે અંદર લાઇટની સિરીઝ આપણે લગાવીશું એના માટેનું. જો તો મિત્રો જુઓ, આ આપણું ઓળીનું બહારનું પ્લાસ્ટર જે મેં તમને કીધું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આપણો ગામમાં ગુંતા નેચર, સોયલા નેચર બધા આપણે બંધો ભેગા થઈ જાય છે અને હાલ આપણો પ્રવાસ જે જવાનું છે કાઠિયાવાડીની ચર્ચા ચાલુ છે. તો મિત્રો હાલ વાગીશું 1:30 અને હાલ 15 મિનિટ પહેલા એટલે કે પછી આપણે ઘેર બેઠા 3 જણા લાઈવ દર્શન કર્યા. જેવી રીતે કર્યા આપણા ભાઈ ભાભી, આપણી ફેમિલી સંગાત. તો સવારે વહેલા નીકળ્યો ગાડી લઈને રણુજા, જે અત્યારે પહોંચી જતો ને હાલ આપણો વિડીયો બનાવે આપણે હાલ લાઈવ દર્શન કર્યો રમાપીરનો. તમે કરો હું આટલા ઉપર સ્ક્રીનશોટ આપું, દર્શન કરી કોલમાં જય રમાપીર લખજે. તો મિત્રો હાલ આપણે આવ્યા છીએ ખારોળમાં. હમણાંથી નહીં આવ્યા એટલા માટે આવ્યા છીએ પોણી જોવા માટે કે તળાવમાં આપણે જે પોણી ભરી હતું કેટલું વધ્યું છે. તો જોઈએ ને તો પોણી બહુ ખાસ વધ્યું નહીં, તળિયું આવી જ ગયું છે લાગે. ફરીથી એક છેલ્લી વાર સોડાવવું તો પડશે પોણી. તો તમને મોર દેખાતા હોય તો આ મોર રહ્યા, પશુ પક્ષીઓ શું થોડા ઘણા કૂતરો છે, મોર છે, પેલી ત્યારે મોર છે. જો આ મોર, આ પશુ પક્ષીનું કંઈ પાણી ભરાયું તો આપણે હાલ પાણીનું લેવલ ખાસું નીચું આવી ગયું છે. જોઈએ જો કલાક વાળી ફિક્સ થાય, ટાઈમ મળે તો 1-5 કલાક બીજું છોડાવી દઈએ તો ખાસું ભરાઈ જશે. તો મિત્રો આપણે કોઈજાવામાં આવી ગયા છીએ. અરે આપણું ગામનું મેદાન એટલે કે કોઈજાવાનું, આપણે બધા ભાઈબંધો એક મેચ રમવા માટે આવ્યા છીએ. આપણે જો કે એક્ટિવા લઈને જોવા જ આવ્યા છીએ, તો આપણે મેચ જોઈ ગમમાં બધા ભાઈબંધો એક રમશે. જુઓ તો મિત્રો આપણો સતીમાન મંદિરની આગળ જે કચરો પડ્યો છે આ જગ્યાએ આપણો ઓટલો કરવાનો છે કે આ જગ્યા મંદિરની જ છે. તો જીસીબી હાલ આવ્યું છે, જ્યાં લેખનનો પાક સાફ કરશે. રોડો કચરો લેબડાનો ચટ્ટો પડ્યો છે બધો સાફ કરવાનું કામકાજ ચાલુ છે. જીસીબી બહુ નેટ આવ્યું છે વાયકન. તો મિત્રો જો આપણા જે રોડ ઉપર માટી ચડી જાય છે, આ બધી જગ્યાએ જે માટી દેખાય ને રોડની બાજુ, એ જગ્યા મંદિરમાં આવે છે. એક ઓટલો ચડવાનો છે. તો જીસીબીથી હાલ ખોદીને બધી માટી દૂર કરીને સમતલ કરવું પડશે. જેટલા માટે જીસીબી આપણો સુરત કાકા ઉભા એમની મંડળ વાળાએ બોલાવી છે, જેથી આ જગ્યા સાફ થઈ જાય એકદમ. તો જો મિત્રો ફાઇનલી આપણે અંધારું થઈ ગયું છે ને આપણું ફાઇનલી આ જગ્યા સાફ થઈ જશે એકદમ. જો મિત્રા પર આપીને મંદિર આવી જશે. આપણે મંદિર લખવાનું ચાલુ છે, જો હું બતાવું. આપણા મંદિર વાળા બધા ભાઈઓ બેઠા છે, લખવાનું ચાલુ છે. જો તો મિત્રો આપણે ફાઇનલ રમાપીરથી ઘરે આવી ગયા છીએ, ફૂલ થાકી રહી છીએ. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ ગમે હોય તો લાઈક કરી શકે, સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાપીર.